નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા આઠબાઈના મંદિર પાસેના પટનીવાસની એક 13 વર્ષની સગીરાની કરાઈ છેડતી। વિશાલ ઠાકોર ઉર્ફે બેબી ઠાકોર સામે એ ડિવિઝન મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ। વેરાઈ ચકલા વિસ્તારમાં માંસ મટન સહિત દારૂના અડ્ડાઓ બંધ કરાવવા કરી માંગ। પાટણ નગરપાલિકા ખાતે મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનને લઈ યોજાઈ બેઠક। પાટણની તમામ સ્ટ્રોમ વોટર અને નહેરોની સાફ સફાઈ કરવા અપાયા સૂચનો। નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો 3 કલાકમાં નિકાલ લાવવાનું કરાયું આગોતરું આયોજન। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા આઠબાઈના મંદિર પાસેના પટનીવાસની એક 13 વર્ષની સગીરાને એક ઈસમ હાથ પકડી તેને ઊભી રાખી મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી આપી તે મોબાઈલ નંબર પર ફોન કરવાનું કહી અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી। તેમજ સગીરા સ્કૂલેથી આવતા જતા પાછળ આવી તેમજ મોહલ્લા આગળ બેસી ગંદા ઇશારાઓ કરી શારીરિક છેડતી કરી હેરાન પરેશાન કરતા તેના પિતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીને એક યુવક હેરાન પરેશાન કરતા દીકરીએ તેના પરિવારને જાણ કરતા તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી। પિતાએ કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે દીકરી ઘરેથી કરિયાણાની દુકાને દૂધ લેવા ગઈ અને દૂધ લઈ પાછી ઘરે આવતા આઠબાઈ માતાજીના મંદિર આગળ એક છોકરાએ દીકરીનો હાથ પકડી ઊભી રાખી હાથમાં એક ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર લખી આપ્યો અને કહ્યું કે આ નંબર પર ફોન કરજે, જો કોઈને કહીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહેલ હોવાની વાત દીકરીએ કરેલી। દીકરીને આપેલ મોબાઈલ નંબર વિશાલ ઠાકોર ઉર્ફે બેબી ઠાકોરનો હતો। પિતાએ દીકરીને આ યુવક બાબતે પૂછતા દીકરીએ જણાવ્યું કે સ્કૂલેથી ઘરે આવતા આ છોકરો અમારી પાછળ આવે છે અને ઘણીવાર મોહલ્લા આગળ આવેલ આઠબાઈ મંદિર પાસે બેઠેલો હોય છે અને ગંદા ઇશારા કરતો હોય છે। આ બનાવ બનતા પટની સમાજના તમામ લોકો એકત્રિત થઈ પ્રથમ ડીએસપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ ત્યાં એસપી હાજર ન હોવાથી તેઓએ એ ડિવિઝન પોલીસ મથકે મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો આવી પહોંચ્યા હતા। ત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રથમ તેઓની લેખિત અરજી લીધી હતી અને ત્યારબાદ ફરિયાદ દાખલ કરાવવા જૂનાગંજ પોલીસ મથકે મોકલ્યા હતા, પરંતુ ત્યાં જૂનાગંજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી હોય તો એ ડિવિઝન પોલીસમાં જવું પડશે તેમ કહેતા ફરી એકવાર દેવી પૂજક સમાજનું ટોળું એ ડિવિઝન પોલીસ મથકે આવી પહોંચ્યું હતું। ત્યારે એ ડિવિઝન પોલીસ મથકે દેવી પૂજક સમાજના ટોળા સહિત ફરિયાદીને રાત્રિના 11 કલાક સુધી બેસાડી રાખતા પોલીસ તંત્ર સામે દેવી પૂજક સમાજે રોષ પણ વ્યક્ત કર્યો હતો અને અંતે 11 વાગ્યા પછી તેઓની ફરિયાદ લેવામાં આવી હતી। ત્યારે વેરાઈ ચકલા વિસ્તારમાં માંસ મટન સહિત દારૂના અડ્ડાઓ પણ બંધ કરાવી ખરા અર્થમાં ગાંધીનું ગુજરાત બનાવી દેવી પૂજક સમાજના લોકોને વ્યસનના રવાડે ચડતા અટકાવવા પણ દેવી પૂજક સમાજના લોકોએ માંગ કરી હતી। છોકરી રાતની દૂધની થેલીઓ લેવા જાય, રાશન લેવા જાય તો રાતે 10 વાગે દિવસે છેડછાની કરે, બપોરે કરે, છોકરીને ખોટી છેડછાની કરે, ઇશારા કરે। વેરી ચકલા આઠબાઈના મંદિર પટનીવાસ છોકરી મને 4 દાડથી રહેવાતું એટલે છોકરી મને પોતે કહ્યું પપ્પા છોકરો મને તો અસલા 3-4 દિવસથી હેરાન કરે છે અને મારા હાથમાં ખોટો નંબર આપી ગયો છું। એટલે મેં એ વાત કરી મારા ફોન નહીં કરે તું તો હું તને મારીશ, આટલી રજૂઆત કરી એમને। અમે એવું મહેલા મેં ભેગા મહેલાના મારા વાડીઓ બધો મને સપોર્ટ કર્યો કે અમે તારી હંગાતે છીએ। હાલ તો પોલીસ ચોકીમાં આવ્યા છે છોકરીને લઈને। હાલ એમની ફરિયાદી સાહેબ લખાઈ છે, બેબીભાઈ ઠાકોર છે, વિશાલભાઈ ઠાકોર બેબી તરીકે ઓળખે છે અને એનો આખો પટ્ટામાં બહુ ત્રાસ છે। આશાવાળા એરિયામાં રહે છે। આજથી પહેલાં 4-5 દાડા કીધી કે અમારે મહેલાના છોકરાને મારેલો, દારૂ પીને આવતો હતો ને એ છોકરાને એમને મારેલો, આટલો જ એનો ત્રાસ છે। મહેલાના અંદર દુખાવાની બહુ ત્રાસ છે અને અમારી ભાઈ બેટી આવે જાય તો એમને મસ્કરી કરવા જોઈએ। 2-3 દુકાનો છે, દુકાને કરિયાણાની દુકાનમાં લેવા જાય તો છોકરીઓની સારસેરી કરે અને પણ શાકનો ધંધો, પીવાનો ધંધો, રાત્રે 12 વાગે જઈને આવવાનો, અમને લારીઓ લઈને આવવાનો તરસ થઈ જાય સાહેબ। અને છોકરીઓ કોઈ જઈ શકે નહીં, દુકાને મારીને મોકલીએ તો છોકરીઓ બીવાય અને પીધેલા હોય ને તો છોકરીઓના ઉપર અમે તાકીને ઇશારા કરે સાહેબ। આ રીતના છે અને 2 દુકાનવાળાને ત્યાં મને લાવવા મેળવાનું જવાનું આપવાનું તો છોકરીઓને મેં ક્યાં કરે મેં
અને પોલીસ સાથે આવે ને તો અમને ફાટીને ધમકી આલે કે તમે લોકો શું કરી લેશો, વાઘરી લોકો શું કરી લઈશો કે તમે કે આવી તને બધા અમને ધમકી આલે. અને છોકરીઓ પણ જઈ શકે નહીં, વહુ પણ જઈ શકે નહીં બહાર. તો અમે ઠાકે પાકે લારી પરથી આવ્યા તો સાહેબ અમે દુકાને ક્યાં લેવા જવાના હતા, જમીને બનાવીને ખાવાના હતા. અમે આ રીતનું અમને તરસ વધારે છે સાહેબ. પાટણ નગરપાલિકા દ્વારા દિન પ્રતિદિન વિવિધ ગ્રાન્ટોમાંથી શહેરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પેવર રોડ, આરસીસી રોડ સહિતના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરમાં રાત્રિના સમયે અજવાળું પથરાય અને લોકોને હાલાકી ન પડે તેવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે પાટણ શહેરના આનંદ સરોવર ખાતે રાત્રિના સમયે શહેરીજનો પરિવાર સાથે હરવા ફરવા અને સિનિયર સિટીઝન્સ ચાલવા આવતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં રાત્રિ સમયે અજવાળું પથરાય તેવા કારોબારી ચેરમેન દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ 4 જેટલા વિસ્તારોમાં 11 મીટરના હાઈ માસ્ક ટાવર મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ યુડીપી 88ની 2020-21ની 11,07,000ની ગ્રાન્ટમાંથી સાંઈબાબા હારીજ રોડ, હિંગળા ચાચર ચોક, પારેવા સર્કલ અને આનંદ સરોવર ખાતે 4 મિની હાઈ માસ્ક ટાવર નાખવાનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. અને ચોમાસા પૂર્વે આ 4 વિસ્તારોમાં મિની હાઈ માસ્ક ટાવર થકી શહેરને રોશનીથી ઝળહળતી કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યુપીડી 88ની ગ્રાન્ટમાંથી જે હાઈ માર્ક્સ જે નાખવાના છે અને એ શહેરની જે રોશની શહેરમાં જે થાય અને શહેરનો વિકાસ થાય એના માટે હાઈ માર્ક્સ જ્યાં 4 રસ્તા પડે છે ત્યાં મેં 4 જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાને ખાતમુહૂર્ત કરી દીધું છે. એમાં લગભગ 11,07,000ના ખર્ચે 4 જગ્યાએ હાઈ માર્ક્સ ઊભા કરવાના છે. તો એક તે પારેખા સર્કલ, છીડિયા દરવાજા, હિંગળા ચાચર ચોકમાં અને બીજું આનંદ સરોવર ચોકમાં અને છેલ્લે હારીજ 3 રસ્તા જે સાંઈબાબા મંદિર છે એ 3 રસ્તાએ પણ અમે એક હાઈ માર્ક્સ ઊભું કરવાનું છે. જેથી ત્યાં આવનાર વ્યક્તિને એ રોશની અને પાટણ સિટીની રોશની વધે અને પાટણ સિટી સારી લાગે એના માટેના હાઈ માર્ક્સ. અને બીજી જગ્યાએ પણ નવી ગ્રાન્ટો આવશે તો આવા 4 રસ્તા પર બીજા પણ હાઈ માર્ક્સ અમે ઊભા કરીશું. પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તાના માર્ગ પર નવીન બસ સ્ટેન્ડ નજીક બુધવારે સવારે 7:45 વાગ્યાના સુમારે એસટી બસના ચાલકે માર્ગ પરથી પસાર થતા બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું એસટી બસના ટાયર નીચે ચેકદાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સર્જવા પામી હતી. બનાવને પગલે 108 અને પોલીસને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી તેને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નવજીવન ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતના પગલે લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. આ અકસ્માતની મળતી હકીકત મુજબ બુધવારે સવારે 7:45 કલાકના સુમારે પાટણ અનવરપુરા હારીજ એસટી બસ નવજીવન ચોકડી તરફથી નવા બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી. ત્યારે માર્ગ પરથી બાઇક લઈને પસાર થઈ રહેલા ચાલકને એસટી બસની ટક્કર લાગતા બાઇક ચાલક રોડ પર પટકાતા એસટી બસના ટાયર તેની ઉપર ફરી વળતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક બાઇક ચાલક શહેરની ગુરુકુળ સ્કૂલમાં જ ફરજ બજાવતો હોવાનું અને સંખારી ગામનો રહીશ જગદીશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ અકસ્માતના બનાવને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને સમગ્ર હિન્દુ સનાતનીઓએ સખત શબ્દોમાં વખોડી હિન્દુ શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓને જેલ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે આ આતંકવાદી હુમલા મામલે પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો કાર્યકરો પણ આતંકવાદી હુમલાને વખોડી શહેરના TB 3 રસ્તે આતંકવાદી વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીના પુતળાનું દહન કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આતંકવાદીઓને જેલ કરી આતંકવાદને ખતમ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા TB 3 રસ્તા ખાતે આયોજિત આતંકવાદીના પુતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌએ આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પુતળાનું દહન કરી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે TB 3 રસ્તાથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. પાટણ જિલ્લાના રાધનપુર ચામુંડા મંદિર પાસે પોલીસ દ્વારા અલગ અલગ 7 પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો મંગળવારે નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર ડીવાયએસપીની ઉપસ્થિતિમાં મંગળવારે અલગ અલગ 7 પોલીસ સ્ટેશનમાં પકડાયેલો 42 લાખથી વધુના ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થામાં રાધનપુર, વારહી, સાંતલપુર, સમી, શંખેશ્વર અને ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થળ પર લાવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 30,941 વિદેશી દારૂની બોટલ, જેની કિંમત 42,90,337ની કિંમતનો ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. રાધનપુર મહેસાણા રોડ પર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસેના ગ્રાઉન્ડની વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ઉપસ્થિતિમાં સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા ખાતે આજરોજ કારોબારી ચેરમેનના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન પ્લાનના આગોતરા આયોજનને લઈ સ્વચ્છતા શાખાના કર્મચારીઓ, વોર્ડ ઇન્સ્પેક્ટરો અને એસઆઈની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વોર્ડ ઇન્સ્પેક્ટરો, એસઆઈ અને સ્વચ્છતા શાખાના કર્મચારીઓને પડતી હાલાકી અંગે અને વિવિધ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત તેઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા પ્રી મોન્સૂન પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે પાટણ શહેરની તમામ સ્ટ્રોમ વોટરની સાફ સફાઈ, તમામ નહેરોની સાફ સફાઈ અને સ્વચ્છતા શાખાના સૂચનો કર્યા હતા. અને પાટણ શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહે તે માટે 5 જેટલા ફાઇટર તૈયાર કરી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી 3 કલાકમાં જ તમામ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાનું સુંદર આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધતા ફોગિંગ મશીનો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જ્યાં ગંદકીના વિસ્તારો હશે ત્યાં દવાનો છંટકાવ અને ઓઇલ નાખી ચોમાસા દરમિયાન રોગચાળાને કાબૂ લેવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. પ્રી મોન્સૂન પ્લાનની આગોતરા આયોજન માટેની બેઠકમાં સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદી, ડોક્ટર નરેશ દવે, ઉપપ્રમુખ હિનાબેન શાહ, મનોજભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિ વચ્ચે પ્રી મોન્સૂન પ્લાનના આગોતરા આયોજન માટેની બેઠક યોજાઈ હતી. પ્રી મોન્સૂન નિમિત્તે આજે જે વરસાદી પાણી ભરાતા હોય એના માટેની આગોતરું આયોજન કરવા માટે આજે અમે સ્વચ્છતા શાખાના વોર્ડ ઇન્સ્પેક્ટરો, સ્વચ્છતા શાખાના એસઆઈ અને એમની આજે મિટિંગ રાખેલી. એમાં અલગ અલગ સૂચનો આવેલા, જ્યાં પાણી ભરાતું હોય, સ્ટ્રોમ વોટર જ્યાં ચોકઅપ હોય અને જ્યાં નહેરો ભરાયેલી હોય તો એની સાફ સફાઈ કરવી. અને જ્યાં વરસાદ આવે ત્યારે ગંદકી વધારે થતી હોય છે, ત્યાં મચ્છરો વધારે થતા હોય છે, ત્યાં દવાનો છંટકાવ કરવો, ત્યાં ભરેલા ઓઇલનો છંટકાવ કરવો અને એ રીતે રોગચાળાને કાબૂમાં લેવા માટે અગોતરું આયોજન અમે કરવામાં આવ્યું. બીજું આગોતરા આયોજનમાં અમે ફોગિંગ મશીનો પણ અમે તૈયાર કર્યા છે. તો જ્યારે પણ જરૂર પડે ત્યારે મચ્છરો પડે અને ત્યાં ફોગિંગની જરૂર પડે તો દરેક વિસ્તારમાં ફોગિંગ પણ અમે કરાવીશું. એનું પણ આયોજન અમે અત્યારથી કરી રાખ્યું છે. વરસાદની ઋતુમાં જ્યાં જ્યાં વરસાદના પાણી ભરાશે, જ્યાં નીચાણવાળા ભાગોમાં વરસાદ ભરાશે ત્યાં અમે ફાઇટરો અત્યારે હાલ સર્વિસ કરી અને તૈયાર કરી દીધા છે. 5 જેટલા ફાઇટરો છે અને જ્યાં પાણી ભરાતું છે ત્યાં મૂકી અમે તાત્કાલિક ધોરણે એનો કલાક, 2 કલાક કે 3 કલાકમાં પાણીનો નિકાલ કરવાનું આગોતરું આયોજન અમે કર્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા 8 બાઈના મંદિર પાસેના પટનીવાસની એક 13 વર્ષની સગીરાની કરાઈ છેડતી. વિશાલ ઠાકોર ઉર્ફે બેબી ઠાકોર સામે એ ડિવિઝન મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ. વેરાઈ ચકલા વિસ્તારમાં માંસ મટન સહિત દારૂના અડ્ડાઓ બંધ કરાવવા કરી માંગ. પાટણ નગરપાલિકા ખાતે મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનને લઈ યોજાઈ બેઠક. પાટણની તમામ સ્ટ્રોમ વોટર અને નહેરોની સાફ સફાઈ કરવા અપાયા સૂચનો. નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો 3 કલાકમાં નિકાલ લાવવાનું કરાયું આગોતરું આયોજન. આ સાથે આજનો સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.